નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આપણે વિજ્ઞાન ધોરણ 9 ને એમાં પણ ચેપ્ટર નંબર 7 સજીવોમાં વિવિધતા આના વિશે અભ્યાસ કરી છે, આના વિશે જાણીએ છીએ. હવે આપણે ગયા લેક્ચર સુધીમાં જે 4 મહત્વની સૃષ્ટિઓ છે, મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ અને વનસ્પતિ સૃષ્ટિ, ત્યાં સુધીનો અભ્યાસ પૂરો કર્યો હતો. હવે આપણે એક પ્રાણી સૃષ્ટિ ભણવાની બાકી છે, બરાબર? તો પ્રાણી સૃષ્ટિનો અભ્યાસ આ રીતે શરૂ કરવો છે. હવે પ્રાણી સૃષ્ટિ છે એમાં કેનો સમાવેશ થાય? તો કે પ્રાણી સૃષ્ટિમાં આપણે જોઈએ તો કે સુકોષ કેન્દ્રીય, બહુકોષી, બરાબર, બહુકોષીય અને વિષમકોષી સજીવોનો સમાવેશ થાય. કે પ્રાણી સૃષ્ટિમાં સુકોષ કેન્દ્રીય, બહુકોષીય એટલે કે જેમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર જોવા મળે, એના સિવાય એક કરતા વધારે કોષોની હાજરી હોય એટલે કે બહુકોષીય, અને વિષમકોષી એટલે કે પોષણ માટે અન્ય સજીવ પર આધારિત હોય, બરાબર? એનો સમાવેશ કેમાં થાય છે? પ્રાણી સૃષ્ટિમાં થાય છે આવા સજીવોનો સમાવેશ. એના સિવાય કે પ્રાણીઓમાં કોષ દિવાલ હોતી નથી, કોષ દિવાલ હોતી નથી. પ્રાણી કોષ દિવાલ ધરાવતો નથી. આને આપણે ચેપ્ટર નંબર 5 માં સારી રીતે સમજી ગયા છે. પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. તો આની શરીર રચનાના આધારે આને અલગ અલગ ભાગ પાડવામાં આવ્યા છે. તો જોઈએ પ્રાણી સૃષ્ટિને કેમાં વહેંચવામાં આવી? તો કે પ્રાણી સૃષ્ટિ, બરોબર, આ જે છે આને મુખ્યત્વે 2 ભાગમાં વહેંચવામાં આવી, બરોબર? પ્રાણી સૃષ્ટિ છે એમાં અપૃષ્ઠવંશી અને પૃષ્ઠવંશી. એના નવો શબ્દ આવ્યો, પૃષ્ઠવંશી એટલે શું? બરોબર, નથી ખબર. તો પૃષ્ઠવંશી એટલે શું? તો કે મેરુદંડની હાજરી હોય, મેરુદંડની ગેરહાજરી. જે પૃષ્ઠવંશી હોય એ મેરુદંડ ધરાવે, અને આ મેરુદંડ ધરાવતા નથી. મેરુદંડ ધરાવે એટલે શું? તો કે એક મેરુદંડ એટલે શું? તો કે એક લાંબી લાકડી જેવી રચના. મેરુદંડ એટલે શું? એક લાંબી લાકડી જેવી રચના, જેને શું કહેવાય? મેરુદંડ કહેવાય. એક લાંબી લાકડી જેવી રચના જોવા મળે તો કહેવાય કે મેરુદંડ ધરાવે છે, નકર ધરાવતા નથી. સાદી ભાષામાં કહું તો કરોડરજ્જુ, આપણી પાછળ જે કરોડરજ્જુ હોય એને મેરુદંડ કહી શકાય, બરોબર? તો કરોડરજ્જુની હાજરી હોય તો એને પૃષ્ઠવંશી, અને કરોડરજ્જુની ગેરહાજરી હોય એને અપૃષ્ઠવંશી. કરોડરજ્જુની ગેરહાજરી એટલે શું? તો કે અંગોની ગેરહાજરી, હાડકાની ગેરહાજરી, અંગોની નહીં પણ હાડકાની ગેરહાજરી, બરાબર? તો આ અપૃષ્ઠવંશી અને પૃષ્ઠવંશી. હવે આ બેનો આપણે વિગતે અભ્યાસ શરૂ કરશું, બરોબર? કે અપૃષ્ઠવંશીમાં કેનો સમાવેશ થશે? તો કે છિદ્રકા, કોષ્ઠાંત્રી, બરોબર, પૃથુકૃમિ. આ રીતે જોતા જશો, બરોબર? એક પછી એક સાંધિપાદ છે, નુપુરક છે, સૂત્રકૃમિ છે, બરાબર? એ બધાનો સમાવેશ કેમાં થશે? અપૃષ્ઠવંશી. અત્યારે નામ બોલ્યો એમાં ખબર ન પડી હોય તો મૂંઝા
વિગતે અભ્યાસ જોવાનો છે. પણ આ બધા કેવા છે? અપૃષ્ઠવંશી છે. આ પ્રાણીઓના સમૂહ છે, નાના નાના વર્ગો છે, એનો આપણે જોશું. અને પૃષ્ઠવંશીમાં કેનો કેનો સમાવેશ થાય એના વિશે પણ ખ્યાલ મેળવીશું. બરોબર? તો આપણે શરૂ કરી કે અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં પહેલેથી, બરોબર, છિદ્રકાય. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે પ્રાણી સૃષ્ટિમાં પહેલી બે વર્ગો એટલે કે છિદ્રકાય અને કોષ્ઠાંતરી આનો અભ્યાસ કરી. બરાબર? તો જો છિદ્રકાય આયા પર ધ્યાન આપો તો ખબર પડે. છિદ્રકાય, તો છિદ્રકાયનો અર્થ શું થાય? કે છિદ્રકાયનો અર્થ છિદ્રયુક્ત શરીર. છિદ્રકાય એટલે કે છિદ્રયુક્ત શરીર, કે જેના શરીર ઉપર છિદ્રો આવેલા હોય એ બધાનો છિદ્રકાય એમાં સમાવેશ કરવામાં આવ્યો. બરોબર? શું હોય એની વિશેષતા જોઈએ તો કે જો છિદ્રકાયનો અર્થ છિદ્રયુક્ત શરીર થાય. બરાબર? ક્યાં જોવા મળે? તો કે મોટે ભાગે દરિયા, એટલે કે દરિયામાં જોવા મળે મોટે ભાગે, અને મીઠા પાણીમાં પણ જોવા મળે છે. દરિયા અને મીઠા પાણીમાં જોવા મળે. બરોબર? કે દરિયામાં જોવા મળે અને મીઠા પાણીમાં પણ આની વસાહત જોવા મળે છે. છે બહુકોષીય શરીર રચના. જો બહુકોષીય પણ છતાં કેવી છે? સરળ છે. જો વધારે એક કરતા વધારે કોષો ધરાવે. આપણને ખબર છે પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ જેના આધારે કરવામાં આવે કે સુકોષ કેન્દ્રીય, બહુકોષીય અને કોષ દિવાલ વિહીન. બરોબર? એવી શરીર રચના ધરાવતા. પણ આ છિદ્રકાય છે એ બહુકોષીય તો છે, છતાં કેવી રચના ધરાવે છે? સરળ શરીર રચના ધરાવે છે. કેવી રીતે સરળ શરીર રચના? હમણાં સમજી આપણે. તો કે એમાં પ્રચલનનો અભાવ હોય. શેનો અભાવ હોય? પ્રચલનનો અભાવ હોય. મતલબ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રચલન કરી શકે નહીં. તો કેવી રીતે રહેશે આ? તો કે કોઈ એક આધાર સાથે ચોટીને રહીએ, આમ ચોટીને આખું જીવન કાઢે. બરોબર? કોઈ એક આધાર સાથે ચોટીને, બરોબર, એ પથ્થર હોઈ શકે, વનસ્પતિ હોઈ શકે, એની સાથે ચોટી અને શરીર રચના એવી ધરાવે, પ્રચલન કરી શકતા નથી. એટલે કે ચોટીને રહીએ કોઈ એક આધાર સાથે. બરોબર? હવે એનું શરીર કેવું હોય? તો કે બાહ્ય કઠણ આવરણ કે બાહ્ય કંકાલ દ્વારા ઢકાયેલું હોય. એટલે કે માથેનું આવરણ કઠણ હોય, ચોરાયેલું. અહીંયા તમને મેં ઉપલેખની સાદી આકૃતિ દોરીને સમજાવ્યું છે. તો કે એ કોક આધાર સાથે ચોટીને રહીએ છે. જો નીચે ચોટીને રહીએ અને એના શરીર ઉપર અનેક છિદ્રો આવેલા હોય, નાના 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 અનેક છિદ્રો આવેલા હોય. આના દ્વારા શું થાય? તો કે જો આજ્ઞા તો કે પાણીમાં જોવા મળે, તો પાણીમાં ખોરાક આવશે એટલે આ છિદ્રો દ્વારા એ ખોરાકનું શું કરી લેશે? શોષણ કરી લેશે. બરોબર? અને શોષણ કરી અને અંદર જવા દેશે. આ નલિકા તંત્ર જો આ વચ્ચે દેખાય છે ને, આ છિદ્રો છે ને એ બધા આવા નલિકા તંત્ર સાથે જોડાયેલા હોય. આ છિદ્રો નલિકા તંત્ર સાથે જોડાયેલા હોય. બરોબર? તો આવી એક સાદી શરીર રચના ધરાવે છે. પ્રચલનનો અભાવ, કોઈ એક આધાર સાથે ચોટીને રહીએ. બરોબર? અને છિદ્રિષ્ઠ શરીર રચના એટલે કે એના શરીર ઉપર છિદ્રો આવેલા હોય છે. હવે આમાં નલિકા તંત્રની શું વિશેષતા છે? તો કે નલિકા તંત્ર કેવું જોવા મળે? તો હમણાં કીધું એમ કે તેમના શરીરના સંપૂર્ણ છિદ્રો છે એ નલિકા તંત્ર સાથે જોડાયેલા હોય. બરોબર? એટલે કે આખા શરીરમાં છિદ્રો આવેલા હોય એ નલિકા તંત્ર સાથે જોડાયેલા હશે. હવે છિદ્રોમાંથી શું થાય? તો કે ખોરાકનું અંતર્વહન થાય, એટલે કે અંદર તરફ ખોરાકનું વહન થાય. બરાબર? તો કે જે શરીરમાં જોઈએ કામ શું કરે? તો કે જે શરીરમાં હાજર નલિકા તંત્ર સાથે જોડાયેલા હોય, એટલે કે આ છિદ્રો છે એ વચ્ચે નલિકા તંત્ર સાથે જોડાયેલા છે. બરોબર? અને જેના દ્વારા શરીરમાં પાણી, ખોરાક અને ઓક્સિજનનું વહન થાય છે. એટલે જેના દ્વારા શું થાય? તો કે બહારથી જે ખોરાક હોય એ છે, પાણી છે, આનું વહન થાય. બરોબર? ઉદાહરણ તરીકે તમે યુપ્લેક્ટરિયા અને સાયક્લોન,
આ બે ઉદાહરણ લઈ શકો, બરોબર? તો આ છિદ્રકાયની વાત થઈ અને આમાં કોષસ્તરીય શરીર આયોજન જોવા મળે. કેવું? કોષસ્તરીય શરીર આયોજન એટલે કે કોષનું શરીર જોવા મળે, પેશીની રચના જોવા મળતી નથી. શરીર આયોજન માત્ર ને માત્ર કોષસ્તરીય હોય છે. ખ્યાલ પડે છે? તો આ છિદ્રકાયની વાત થઈ. છિદ્રયુક્ત શરીર, સમગ્ર શરીરમાં નાના નાના છિદ્રો વચ્ચે નલિકા તંત્ર સાથે જોડાયેલા અને છિદ્રો દ્વારા ખોરાક, ઓક્સિજન અને પાણીનું વહન, બરોબર, નલિકા તંત્રમાં થાય અને એના દ્વારા આખા શરીરમાં પહોંચે. તો આ રીતે એક સાદી શરીર રચના છિદ્રકાય સમુદાયમાં જોવા મળે. તો આ હતી છિદ્રકાયની વાત. હવે એના પછી કોષ્ઠાંતરી સમુદાય. કેવો સમુદાય? કોષ્ઠાંતરી સમુદાય. હવે જો કોષ્ઠાંતરી સમુદાય છે એનું નામ કોષ્ઠાંતરી શું કામ પાડવાનું? તો કે એમાં કોષ્ઠાંત્ર ગુહા આવેલી હોય. કોષ્ઠાંત્ર ગુહા, તમને આ ગુહા શબ્દ નવીન લાગશે કે ગુહા એટલે શું? તો કે શરીરમાં રહેલી ખાલી જગ્યા ગુહા કહેવાય, બરોબર? દાખલા તરીકે આપણા શરીરની વાત કરું તો જઠર, બરોબર, શરીરની અંદર રહેલી ખાલી જગ્યા એને શરીર ગુહા. તો આમાં કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણી છે એટલે એમાં જે ખાલી જગ્યા હોય એને કોષ્ઠાંત્ર ગુહા તરીકે ઓળખવામાં આવે. કેના તરીકે? કોષ્ઠાંત્ર ગુહા તરીકે. એટલે કે આ કોષ્ઠાંતરી સમુદાયના જે પ્રાણીઓ છે એમાં જે વચ્ચે ખાલી જગ્યા રહેલી હશે એને કેની તરીકે ઓળખવામાં આવે? કોષ્ઠાંત્ર ગુહા તરીકે. એટલે કોષ્ઠાંત્ર ગુહા તરીકે ઓળખાતું શરીર પોલાણ ધરાવે છે, બરોબર? શરીરમાં રહેલી ખાલી જગ્યા એનું નામ શું આપી દીધું? કોષ્ઠાંત્ર ગુહા. કેના માટે? માત્ર ને માત્ર કોષ્ઠાંતરી સમુદાય માટે. બીજી શું વિશેષતા હોય? તો કે એના લક્ષણોમાં જો વસવાટની વાત કરું તો કે મોટે ભાગે દરિયાઈ વસવાટ જોવા મળે, બરોબર? દરિયામાં વધારે પડતું જોવા મળે અને મીઠા પાણીમાં પણ જોવા મળે. એટલે કે તળાવ છે, સમુદ્ર છે, તળાવ છે, નદી છે, બરોબર, સરોવર છે, આમાં પણ જોવા મળે અને દરિયાઈ વસવાટ તો વધારે પડતો જોવા મળે છે. પણ મીઠા અને ખારા બંને પાણીમાં જોવા મળે. ખ્યાલ પડે છે? શરીર રચનાની વાત કરું તો શરીર રચના કેવી હોય? તો કે એ શરીર રચનામાં બે સ્તર જોવા મળે, બાહ્ય સ્તર અને અંતર સ્તર. તો કે જો જેમાં બે સ્તર આવે ને બધામાં પેશી સ્તરીય આયોજન હોય. કેવું આયોજન હોય? પેશી સ્તરીય. એટલે આમાં પેશી સ્તરીય શરીર આયોજન. કેવું? પેશી સ્તરીય શરીર આયોજન ધરાવે. જ્યારે આમાં કેવું હતું? કોષ સ્તરીય શરીર આયોજન, બરોબર? આમાં બે સ્તર આવેલા હોય. જો બાહ્ય સ્તર ને અધિસ્તર અને અંદરના સ્તરને મધ્ય સ્તર કહીએ. એટલે કે બાહ્ય અને અંદર બે સ્તર આવેલા હોય અને આ બે સ્તર વચ્ચે જે આ ખાલી જગ્યા છે ને આ હાઇડ્રાની આકૃતિ છે. શું છે? હાઇડ્રા, બરોબર? હાઇડ્રાની આકૃતિ છે. તો જો આ ઉપરના સ્તરને અધિસ્તર, અંદરના સ્તરને મધ્ય સ્તર અને એ બે વચ્ચે જે આ ખાલી જગ્યા છે ને એને કોષ્ઠાંત્ર ગુહા તરીકે ઓળખવામાં આવે. કેવા તરીકે? કોષ્ઠાંત્ર ગુહા. એ કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીમાં જોવા મળતું શરીર પોલાણ કોષ્ઠાંત્ર ગુહા તરીકે ઓળખવામાં આવે. ખ્યાલ પડે? અને આ છે એની શરીર રચના પેશી સ્તરીય આયોજન ધરાવે છે. કેવું? કે પેશી સ્તરીય એટલે કે પેશી સુધીની શરીર રચના ધરાવે છે. પેશી જોવા મળશે, બરોબર? જ્યારે આ તો કોષ સ્તરીય આયોજન ધરાવે છે. આમાં પેશી જોવા મળતી નથી. તો આમાં પેશી જોવા મળી આપણને, બરોબર? સ્વરૂપ કેવું હોય? તો કે કેટલીક જાતિઓ એકાંકી સ્વરૂપ છે એટલે કે એકલા જોવા મળે. દાખલા તરીકે હાઇડ્રા છે. આ હાઇડ્રા છે એ એકલું જોવા મળે. જ્યારે બીજી જાતિઓ છે એ સમૂહમાં જોવા મળે. જેમ કે પ્રવાળા. પ્રવાળાને શું કહેવાય? પરવાળા. તમે પરવાળાના ટાપુ એવું નામ સાંભળ્યું છે. એક સાથે વધારે પ્રમાણમાં પરવાળા ભેગા થઈ અને ટાપુની રચના કરે, બરોબર? એટલે કે પ્રવાળા સમૂહમાં વસાવા જોવા મળે. જ્યારે હાઇડ્રા છે એ એકલું જોવા મળે. ખાસ કરીને પાણીમાં જોવા મળે. આપણને ખબર જ છે જલજ છે, બરોબર? હવે આ જે દેખાય છે એ શું છે? તો એ સ્પર્શકો છે. શું છે? સ્પર્શકો, બરોબર? એટલે કે આના દ્વારા હલનચલન કરે.
શું કરે? હલનચલન, એટલે પ્રચલન જોવા મળે આમાં. જ્યારે આમાં પ્રચલન જોવા મળતું નહોતું. જો આ જેલીફિશ છે, આનો તમે ક્યાંક થોડો વિડીયો જોયો હશે, જેલીફિશ છે ને આમાં પાણીમાં આમાં આવી રીતે જોવા મળે જેલીફિશ. બરોબર, એ પણ છે તો કે કોષ્ટાંતરી સમુદાયનું જે પ્રાણી છે. બરોબર, ખાસ કરીને આ રીતે પાણીમાં પ્રચલન કરતું જોયું હશે તમે. બરોબર, હવે આ જે ટપકા આવેલા છે એ શું છે? દંતકોષો છે. એ શું છે? દંતકોષો. જો આ તમને લાલ માર્કર તમને દર્શાવેલા છે, આ જે ટપકા છે ને દંતકોષો છે. એ દંતકોષો દ્વારા શું કરે તો કે ખોરાક મેળવે, શિકાર કરે. બરોબર, એ દંતકોષો દ્વારા ખોરાક મેળવશે. તો આ રીતે આવું સરળ શરીર આયોજન દર્શાવે છે. બે સ્તરીય રચના, જેમાં બે સ્તર હોય, એમાં પેશી સ્તરીય શરીર આયોજન હોય. અને બે સ્તર વચ્ચે શરીર પોલાણ, જેને આપણે ગુહા તરીકે ઓળખીએ, કોષ્ટાંતર ગુહા. બરોબર, અને પ્રચલન દર્શાવે છે. બરોબર, અને મીઠા અને ખારા પાણી બંનેમાં જોવા મળે. તો આ કોષ્ટાંતરી સમુદાયની વાત અને આ છિદ્રકાય સમુદાયની વાત, કે જેમાં સરળ શરીર આયોજન હોય, માત્ર એક આધાર સાથે ચોટી અને સમગ્ર જીવન ગુજારે. બરોબર, ક્યાંય પ્રચલન જોવા મળતું નથી. ખોરાકનું ગ્રહણ છિદ્રો દ્વારા કરે. બરોબર, અને નલિકા તંત્ર સાથે જોડાયેલા હોય છિદ્રો. તો આવું શરીર આયોજન છિદ્રકાયનું હોય. અને આ કોષ્ટાંતર સમુદાયની વાત થઈ. બરોબર, આગળ આપણે એના પછી પૃથુકૃમિ જોઈએ. બરોબર, ચાલો મિત્રો, તો આપણે બે સમુદાયને બન્યા. બરોબર, છિદ્રકાય અને કોષ્ટાંતરી. અને હવે પૃથુકૃમિ અને સૂત્રકૃમિ આ બેને ભણવાના છે. જો કૃમિ આમ નામથી પરિચિત છીએ આપણે. બરોબર, પણ આનો અર્થ શું થાય, એની શું વિશેષતા છે એને સમજીએ. બરોબર, તો પૃથુકૃમિ તો કે પ્રાણી સમુદાયના ઉદ્વિકાસમાં સૌપ્રથમ ત્રિગર્ભ સ્તરીય પ્રાણીઓ. એટલે કે જો પ્રાણી જેમ જેમ ઉદ્વિકાસ પામે છે, આપણને ખબર હતી કોષસ્તરીય આયોજન, પછી પેશી સ્તરીય આયોજન, છિદ્રકાય, પછી કોષ્ટાંતરી, અને હવે ત્રિગર્ભ સ્તરીય. કોષ્ટાંતરી કેવું હતું? દ્વિગર્ભ સ્તરીય હતું. તો આ ત્રિગર્ભ સ્તરીય એટલે શું? એક ઉદાહરણ આપીને સમજાવો. આમ તો એ ઉદાહરણ લેવાય નહીં, પણ સમજી શકાય કે આ હાથ હોય, અહીંથી કપાય. બરોબર, તો અંદર હાડકાનું પહેલું સ્તર, એની ઉપર માંસપેશીનું બીજું સ્તર. બરોબર, અને આ ચામડીનું ત્રીજું સ્તર. તો ત્રિગર્ભ સ્તરીય રચના છે. શરીરની કેવી રચના થાય? ત્રિગર્ભ સ્તરીય રચના. બરોબર, તો એવી રીતે ત્રિગર્ભ સ્તરીય શરીર રચના કેમાં જોવા મળે છે? પૃથુકૃમિમાં જોવા મળે છે. કેમાં જોવા મળે છે? પૃથુકૃમિ. બીજું શું એની ખાસિયત છે જોઈએ તો કે સૌપ્રથમ ત્રિગર્ભ સ્તરીય રચના, ત્રણ પ્રકારના સ્તર વાળી રચના, ત્રિગર્ભ સ્તરીય રચના. ખ્યાલ પડે? હવે એના લક્ષણો તરફ જોઈએ આપણે. તો કે લક્ષણો કેવા છે? તો કે વસવાટ મીઠા પાણીમાં કે અન્ય યજમાન શરીરમાં. તો કાં તો મીઠા પાણીમાં, ખારા પાણીમાં વસવાટ ધરાવતા નથી. મીઠા પાણીમાં વસવાટ ધરાવે, અથવા તો અન્ય યજમાન શરીરમાં. અન્ય યજમાન શરીર એટલે શું? તો કે કોઈ બીજું શરીર કે જેમાં પૃથુકૃમિ વસવાટ કરતી હોય. બરોબર, એ શરીરને શું કહેવાય? યજમાન શરીર કહેવાય. બરોબર, દાખલા તરીકે મારા શરીરમાં હોય તો યજમાન શરીર કોણ થયું? તો કે હું, મારું શરીર થયું. બરોબર, એ રીતે કોઈ અન્ય પ્રાણીના શરીરમાં હોય તો એ યજમાન શરીર. ખ્યાલ પડે? તો કાં તો મીઠા પાણીમાં જોવા મળે, કાં તો અન્ય યજમાન શરીરમાં જોવા મળે. જીવન પદ્ધતિ કેવી હોય? તો કે મુક્ત જીવી કે અંતઃપરોપજીવી. બરોબર, મુક્ત જીવી એટલે કે વાતાવરણમાંથી ખોરાક મેળવવાનો. બરોબર, મુક્ત જીવી પ્રાણી, અથવા તો અંતઃપરોપજીવી, કોઈ અન્ય ઉપર આધાર રાખતા. જેમ કે અન્ય યજમાન શરીરમાં હશે તો ખોરાકનો આધાર યજમાન શરીર ઉપર હશે, તો એ અંતઃપરોપજીવી છે. ખ્યાલ પડે? તો આ રીતે બે રીતની જીવન પદ્ધતિ જોવા મળે, કાં તો મુક્તજીવી હોય કાં તો અંતઃપરોપજીવી. શરીર રચના ત્રિગર્ભ સ્તરીય શરીર રચના.
હમણાં વાત કરી કે 3 પ્રકારના ગર્ભસ્તર જોવા મળે. ત્રિગર્ભસ્તરીય શરીર રચના ધરાવે. ખ્યાલ પડે? એટલે કે તેમના શરીરમાં બાહ્ય અને આંતરિક એમ બંને પ્રકારના સ્તરથી શરીર રચના બને. અને કેવી રચના બને? જટિલ શરીર રચના. કેવી બને? જટિલ. એટલે કે વધારે જટિલ શરીર રચના બને. જો ચિત્રકારની સરળ હતી એનાથી કોષ્ટાંતરિક થોડી જટિલ શરીર રચના 2 સ્તરવાળી અને એના કરતા જટિલ એટલે 3 સ્તરવાળી શરીર રચના. કેમાં? પૃથુકૃમિ. બરોબર? એટલે કે શરીર રચના જટિલ બનાવશે. શું કામ? તો કે 3 સ્તરોની હાજરી હોય એના કારણે. ખ્યાલ પડે? પેશીઓનું નિર્માણ અને કેટલાક અંગો પણ બને છે. પેશીનું નિર્માણ જોવા મળે છે, પેશી જોવા મળે છે અને અંગો પણ જોવા મળે છે, અમુક અંગો પણ જોવા મળે છે. દાખલા તરીકે ઉદાહરણ છે પ્લેનેરિયા. આ પ્લેનેરિયા છે ને ઈ પૃથુકૃમિનું ઉદાહરણ છે. તો જોવો જોઈએ એમાં આંખો જોવા મળે. જો આંખો એટલે અંગ થયું તો ઈ અંગની રચના જોવા મળે. એમાં પૃથુકૃમિ એટલે કે પેશીનું નિર્માણ થાય અને કેટલાક અંગો પણ બને છે. સુવિકસિત અંગ વ્યવસ્થા હોય છે. જો અંગોનું નિર્માણ થયેલું જોવા મળે છે ને અમુક અંગોનું. બરોબર? તો આ સુવિકસિત અંગ વ્યવસ્થા હોય. એના પછી દેખાવ કેવો હોય? તો કે જો બંને બાજુથી ચપટા છે, જો નીચેથી આમ ચપટા છે એટલે કે પૃષ્ઠ બાજુએ ચપટા હોવાથી એને પૃથુકૃમિ એટલે કે ચપટા કૃમિ. આમ જો નીચેથી આમ ચપટા થઈ જાય છે ને ભેગા થઈ જાય છે એટલા માટે એને ચપટા કૃમિ અથવા તો પૃથુકૃમિ એમ નામ આપવામાં આવ્યું. શું કામ નામ આપવામાં આવ્યું? તો કે એની શરીર રચના છે ને ઈ આમ ચપટી છે, પૃથુ છે એટલા માટે પૃથુકૃમિ અથવા તો ચપટા કૃમિ એવી રીતે ઓળખવામાં આવ્યું. ખ્યાલ પડે? તો તમને પૂછે કે આને પૃથુકૃમિ શું કામ કહેવાય? તો કે એની શરીરમાં પૃષ્ઠ બાજુએ ચપટા છે. કેવા છે? ચપટા છે પાછળની બાજુ એટલા માટે પૃથુ એવું નામ આપવામાં આવ્યું. બરોબર? બીજું શું? તો કે એની સમમિતિ કેવી છે? તો કે દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે. દ્વિપાર્શ્વ સમમિતિ એટલે શું? તો કે જો અને આમ વચ્ચેથી આમ 2 સરખા ભાગ કરો ને, વચ્ચેથી 2 સરખા ભાગ તો બંને બાજુ સરખી શરીર રચના. દ્વિપાર્શ્વ સમમિતિ. કેવી શરીર રચના? દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતી શરીર રચના. બરોબર? એટલે કે બે બાજુ સમાન શરીર રચના ધરાવે. બરોબર? વચ્ચેથી 2 ભાગ કરો તો આલી બાજુ અને આલી બાજુ સમાન શરીર રચના જોવા મળશે. દેહ ગુહા. દેહ ગુહા એટલે શું? શરીરમાં રહેલી ખાલી જગ્યા, શરીરમાં આવેલું પોલાણ એને દેહ ગુહા કહેવાય. તો દેહ ગુહા તો કે સાચી શરીર ગુહાનો અભાવ. સાચી રીતે ક્યાંય ખાલી જગ્યા આવેલી હોતી નથી એટલે કે દેહ ગુહા જોવા મળતી નથી. દેહ ગુહા એટલે શું? તો કે શરીરમાં રહેલી ખાલી જગ્યા, શરીરમાં જોવા મળતી ખાલી જગ્યા અથવા તો પોલો ભાગ એને દેહ ગુહા કહેવાય. બરોબર? એનો અભાવ જોવા મળે છે, એ જોવા મળતી નથી. તો આમાં તમે શું લખી શકો? કે એક તો ત્રિગર્ભસ્તરીય શરીર રચના, 3 પ્રકારના ગર્ભસ્તર ધરાવે છે. એના સિવાય તો કે વસવાટ ક્યાં કરે? તો કે મીઠા પાણીમાં અથવા તો અન્ય યજમાન શરીરમાં. બરોબર? મુક્તજીવી કે અંતઃપરોપજીવી હોઈ શકે. અને 3 પ્રકારના ગર્ભસ્તર ધરાવતા હોવાથી એની શરીર રચના કેવી હોય છે? જટિલ હોય છે. અને પેશી સ્તરીય આયોજન જોવા મળે છે. અંગો પણ વિકાસ પામેલા જોવા મળે છે. જો અમુક અંગો પણ જોવા મળે છે. આગળ તો કે દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે. 2 સરખા ભાગ કરો તો બંને બાજુ સરખી શરીર રચના ધરાવે. સાચી શરીર ગુહાનો અભાવ. બરોબર? ઉદાહરણ તરીકે યકૃતકૃમિ અને પટ્ટીકીડો. પટ્ટીકીડો જોયો છે, પટ્ટીકીડો. બરોબર? આગળ આપેલી છે પાઠ્યપુસ્તકમાં, જોજો. બરોબર? તો આ 2 ઉદાહરણ છે. હવે એના પછી સૂત્રકૃમિ. તો સૂત્રકૃમિ એટલે શું? તમે કેટલાય એમ સાંભળ્યું હશે કે કૃમિનો રોગ છે. બરોબર? નાના બાળકોમાં ખાસ કરીને જોવા મળે. તો એ કૃમિ એટલે સૂત્રકૃમિ.
પૃથુકૃમિ કેવી હોય તો કે એની શરીર લાંબા નળાકાર હોવાથી સૂત્રકૃમિ કે ગોળકૃમિ તરીકે ઓળખવામાં આવે છે આમ લાંબા અને નળાકાર આ હોવાથી એને શું કહેવામાં આવે તો કે સૂત્રકૃમિ અથવા તો ગોળકૃમિ તરીકે ઓળખવામાં આવે શરીર કેવા છે લાંબા છે અને નળાકાર છે બરોબર ગર્ભસ્તર કેટલા જોવા મળે તો કે 3 ગર્ભસ્તર જોવા મળે ત્રિગર્ભસ્તરીય રચના એની જેમ પૃથુકૃમિની જેમ જ 3 ગર્ભસ્તર વાળી રચના જોવા મળે છે 3 સ્તર જોવા મળે બરોબર એમાં હાડકા આવેલા ન હોય છતાં 3 સ્તર આપણામાં મેં તમને કીધું એમ કે હાડકું પછી માંસપેશી અને પછી ચામડી એમ 3 સ્તર જોવા મળે એવી રીતે આમાં પણ ત્રિગર્ભસ્તરીય શરીર રચના જોવા મળે છે સમમિતિ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે આની જેમ જ બરોબર કે વચ્ચેથી બે સરખા ભાગ કરો તો બંને બાજુ સરખી શરીર રચના જોવા મળે છે દ્વિપાર્શ્વ સમમિતિ બરોબર એક સમાન બે ભાગ જોવા મળે એનાથી આગળ આયોજન કેવું હોય તો કે પેશી જોવા મળે છે અંગતંત્ર સંપૂર્ણ વિકસિત હોતું નથી પેશી જોવા મળે છે પણ અંગતંત્રનો વિકાસ જોવા મળતો નથી કેમાં જે આયોજનમાં એના શરીર આયોજનમાં પેશી જોવા મળે છે પણ અંગતંત્ર સંપૂર્ણ વિકાસ પામેલું જોવા મળતું નથી એનો અભાવ જોવા મળે છે એનાથી આગળ જીવન પદ્ધતિ તો કે જીવન પદ્ધતિમાં મેં તમને કીધું એમ કે મોટા ભાગના પ્રાણીઓ છે ને એ પરોપજીવી છે કેમાં જોવા મળશે શરીરમાં જોવા મળે છે કોઈ પ્રાણીના શરીરમાં આથી શું થાય તો કે જે પ્રાણીના શરીરમાં હશે એમાં રોગ ઉત્પન્ન કરશે શું ઉત્પન્ન કરશે રોગ ઉત્પન્ન કરે છે એટલે આ એનું કાર્ય છે શું કરે તો કે યજમાન શરીરમાં રોગ ઉત્પન્ન કરે શું કરે યજમાન શરીરમાં રોગ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે આ એની જીવન પદ્ધતિ છે કે જે તે પ્રાણીના શરીરમાં હશે એમાં રોગ ઉત્પન્ન કરશે ખ્યાલ પડે છે અને દેહ ગુહા તો કે આભાસી શરીર ગુહા જોવા મળે આભાસી શરીર ગુહા અંદર શરીર ગુહા હોય એવો આભાસ થાય પણ હકીકતમાં હોય નહીં એટલે આભાસી શરીર ગુહા જોવા મળે બરોબર ઉદાહરણ તરીકે કરમિયું અને હાથી પ્રકારનું કૃમિ બરોબર આને શું કહેવાય છે કે લ્યુકેમિયા હાથી પ્રકારનું કૃમિ તો આ કરમિયું નાના બાળકોમાં ખાસ કૃમિનો રોગ થાય ને એમાં કરમિયું હોય શું હોય કરમિયું એના શરીરમાં હોય એટલે પેટમાં દુખવું ઝાડા થઈ જવા આવા પ્રોબ્લેમ થતા હોય બરોબર તો એ કરમિયાના લીધે અને હાથી પ્રકારનો રોગ હમણાં આપણે ચેપ્ટર નંબર 13 માં ભણ્યા બરોબર અઠીલો રોગ તો અહીં હાથી પ્રકારનો રોગ થવા પાછળ તો કે રુકેરિયા નામનું કૃમિ જવાબદાર છે સૂત્રકૃમિ જવાબદાર છે રુકેરિયા નામનું ખ્યાલ પડે છે તો આ જે કૃમિના ઉદાહરણ થયા કે કરમિયું અને હાથી પ્રકારનું કૃમિ તો આપણે 4 વસ્તુ આજે જોઈ બરોબર છિદ્રકાય પછી કોષ્ઠાંતરી પૃથુકૃમિ અને સૂત્રકૃમિ બરોબર તો આ ચારેયને વ્યવસ્થિત તૈયાર કરજો બરોબર અને અહીંયા સુધી આપણે આ લેક્ચરને રાખીશું આગળ આવતા લેક્ચરથી જોશું બરોબર